નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલ જ્ઞાનગંગાભાઈ અકબરી વિજયમાં. આજે આપણે વાત કરીશું કે લોસ એન્જલસ, અમેરિકાનું જે લોસ એન્જલસ સિટી છે ત્યાં અત્યારે બહુ મોટી બબાલ ચાલુ છે. છેલ્લી 4-5 દિવસથી 6 તારીખથી આ બધું ચાલુ થયું છે. તો એનું શું પ્રોબ્લેમ ત્યાં શું છે એની આપણે થોડી વાત આજે કરીશું. હવે ઇલીગલ ઇમિગ્રેશન જ્યાં થાય છે એનો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી ટર્મમાં આવ્યા હતા ને ત્યારે પણ એનો વિરોધ એણે કરેલો જ હતો. એનું બિલ પાસ એને કરવું જ હતું, પણ એ કરી નહોતા શક્યા. ત્યારે એને આ ટર્મમાં ઇલીગલ ઇમિગ્રેશનનું એણે બિલ પાસ કર્યું છે. તો પાસ તો આખા અમેરિકામાં એ બિલ લાગુ થશે. તો લોસ એન્જલસમાં જ કેમ આટલું બધું? કારણ કે ત્યાં તો હજારો સેંકડો શહેરો છે, ત્યાં પણ આ બધું લાગવાના છે. આ બિલનું અસર તો બધે થવાની છે. તો પણ ફક્ત લોસ એન્જલસમાં જ કેમ છે? ત્યાં ગાડીઓ સળગાવી, દુકાનો લૂંટી, ઘણું બધું ત્યાં થયું છે. આગજની થઈ છે. ત્યાંના પોલીસથી પણ કાબૂમાં નથી આવતું. એટલું બધું ત્યાં મોટું પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે. તો લોસ એન્જલસમાં જ કેમ છે? તો લોસ એન્જલસ છે ને, એક સમયે આખું એની એક ઓર્ડિનન્સ પાસ કરેલું છે લોસ એન્જલસ સિટીએ કે ભાઈ સેન્ચુરિયન સિટી એને કહેવામાં આવે છે. સેન્ચુરી સિટી એટલે કે ભાઈ કોઈ પણ ઇમિગ્રન્ટ કે કોઈ પણ દુનિયામાંથી કોઈ પણ આવે તો એના માટે તે એક ઓર્ડિનન્સ પાસ કરેલું છે કે ભાઈ એને અમે અહીંયા પનાહ આપશું, એને અમે રાખીશું, એને બધા પ્રકારના ફેસિલિટી કે અમે બધી વસ્તુ આપીશું. એવી ટોટલી એક ત્યાં ઓર્ડિનન્સ પાસ થયેલું છે. એને હિસાબે સૌથી વધારે લોસ એન્જલસમાં લોકો રહે છે. ત્યાં નોકરી પણ કરે છે, આરામથી રહી શકે છે. તો લોસ એન્જલસમાં સૌથી વધારે આ પ્રોબ્લેમ ક્રિએટ થવાનો જ છે, એ ખબર જ હતી. અને બીજું એ કે અમેરિકામાં એક નિયમ છે કે અમેરિકા આખી દુનિયામાં ઘણા બધા દેશોમાં એની મિલિટરી મોકલીને ઘણા બધી અંધાધૂંધી ફેલાવેલી છે. ઘણા બધા દેશોમાં અત્યાર સુધી મેં તમને આના ઘણા પહેલાં વિડીયોમાં પણ વાત કરેલી છે કે અમેરિકાએ ઘણા બધા દેશોની ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ કરેલી છે. તો એના દેશમાં તમે ક્યારેય પણ મિલિટરી જોઈ છે? કોઈએ નહીં જોઈ હોય. શું કામ? કારણ કે ત્યાં નિયમ છે કે ભાઈ બને ત્યાં સુધી અણીના ટાઈમ સુધી મિલિટરીનો યુઝ ક્યારેય પણ કરવો નહીં. તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એ નિયમને એક સાઈડ મૂકી અને એમણે ત્યાંની આર્મીને સોંપેલું છે કે ભાઈ હવે તમે અહીંયા કાબૂમાં કરો. કારણ કે એટલી મોટી ત્યાં અત્યારે આફત આવી ગઈ છે લોસ એન્જલસ સિટી ઉપર. અને બીજું કે ટ્રમ્પના નિવેદનો તમે છેલ્લા એ જ્યારથી ચૂંટાય છે ત્યારથી અત્યાર સુધી લઈ અને ટ્રમ્પના નિવેદનો જે પણ કાંઈ આવે છે, કેટલી વખતે ફરી ગયા. એના નિવેદનોથી અમેરિકાની આખી એક ઇમેજ જ અલગ થઈ ગઈ. એણે આવીને જ્યારે ચૂંટાયા હતા ત્યારે સૌથી પહેલું એણે શું કીધું હતું કે ભાઈ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હું 1 વીકમાં પૂરું કરી દઈશ. ના થયું. ઇઝરાયલ હમાસનું યુદ્ધ પણ હું પૂરું કરી દઈશ. ના થયું. બંધકો છોડવાનું કીધું. ના થયું. હમણાં તાજી જ વાત, આપણે ભારતની અંદર પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમેરિકાના દબાણથી ભારત પાકિસ્તાન નું યુદ્ધ રોકાઈ ગયું. પણ ટ્રમ્પે એ નિવેદન આપ્યું હતું કે ભાઈ મેં કીધું અને મેં બંને લોકોને થોડું કીધું એટલે એ લોકોએ બંધ કર્યું યુદ્ધ. અને ત્યાર પછી 3 દિવસ પછી પાછા એને કહે છે કે ના ભાઈ મેં એવું કંઈ કીધેલું નથી, મેં તો ફક્ત અરજી એ લોકોને ખાલી જાણ કરી હતી કે ભાઈ બંધ કરો તો સારું. એટલે આવા નિવેદનો એ રોજે ઉઠીને અલગ અલગ ફેરવે છે. એની હિસાબે અમેરિકાના નાગરિકોને અને બીજા કન્ટ્રીઓને પણ આ એક દિવસ ટેરિફની વાત હોય, એક દિવસ યુદ્ધની વાત હોય, કંઈક ને કંઈક નવું નવું એમની સતત એ બોલે જ રાખે છે. એની હિસાબે અમેરિકાનું અત્યારે કોઈ સાંભળતું નથી.